અને ફેક્ટ ઉપર જે કામ કરશે ને એને ટ્રુથમાં પ્રવેશ કરવા માટે સમય નહીં લાગે. પાછું આ વસ્તુ યાદ રાખે. હા, ફેક્ટ છે ને એ ટ્રુથ આગળ જવા દેતું નથી. ફેક્ટ નો જે અનાદર છે ને એ ટ્રુથ આગળ નથી જવા દેતું. ફેક્ટ ને ન સ્વીકારે એટલે ફોલ્સ થઈ ગયું, કાલ્પનિક જ હવે વસ્તુ થઈ ગઈ. ફેક્ટ તો હવે વયું જ ગયું. હવે જે રહ્યું કાલ્પનિક તમારી માન્યતાઓ છે ઈ એમ કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. અને ફેક્ટ છે એ આપણા કરતા મોટું છે. આપણું જે વ્યક્તિત્વ છે ને, આપણી જે મેમરી છે ને, આ વ્યક્તિત્વ એટલે મેમરી, આ મેમરી કરતા બહુ મોટું છે. ફેક્ટ આપણા કરતા મોટું છે. ફેક્ટ એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ અને 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 આ ઇન્ડિવિજ્યુઆલિટી એટલે મેમરી. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ સામે આવીને કરે છે અને આપણે એનો અનાદર કરીએ છીએ. એટલે પર્સનાલિટી આપણી અંદર ને પર્સનલ જે જીવાત્મા છે એ ઓપન થાય ને તો ફેક્ટ તરફ જાય. ઓપન એટલે જેટલી બિલીફ સિસ્ટમો હોય એમની આ બિલીફ મને જે જીવનના અનુભવ થયા છે, પણ બીજા લોકોને અનુભવ અલગ પ્રકારના થયા છે. તો એને હું અંદર આવવા દેવાની જે પ્રક્રિયા કરું છું ને એ ઓપનનેસ છે, એ આપણને ફેક્ટ થી ટ્રુથ તરફ લઈ જશે. એટલે જ્યારે ફેક્ટને આ પર્સનાલિટી વાળો હું જ્યારે સ્વીકારે છે ને ત્યારે એને શરણાગતિ કહેવાય. એને એનાથી મોટી વસ્તુનો અહેસાસ થઈ ગયો કે આ કંઈક ખોટું કરે નહીં. એ ટાઈપનું સ્વીકાર તો ભાઈ આપણે વાત થઈ કે સૌથી છેલ્લું સ્ટેજ છે. એ અત્યારે કેમ આવે? ના એટલે ભલે સ્વીકાર થાય કે ન થાય, સ્વીકાર પોતે શું છે એની સમજ તમારી આગળ હોવી જોઈએ. એમ કે તમે આ સ્વીકાર નથી કરતા, અત્યારે જે ફેક્ટ છે એને સ્વીકાર નથી કરતા એટલે તમારી યાત્રા સ્ટેગ્નન્ટ થઈ ગઈ છે. એટલે ફેક્ટ અને બીજું ફેક્ટ છે એ હાયર ઇન્ટેલિજન્સ છે અને આપણી આગળ લિમિટેડ એક્સપિરિયન્સ છે, લિમિટેડ દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિથી હાયરને આપણે ચેલેન્જ કરી છે. એ સમજ જોઈ છે. એ સમજ આવશે અને આ ફેક્ટ ચેન્જેબલ નથી, બદલાઈ ન શકે એવું ફેક્ટ છે. હવે બદલાઈ ન શકે એમાં તમારે બદલાવાનું છે. અને તમે બદલાવ તો જે ઓટોમેટિક ફેરફાર થવાના છે, હા, એ થવાના જ છે. અને એની ઉપર આપણને હજી ભરોસો ન હોય ને ભાઈ કે આપણે બદલાઈ જશું તો એ બદલાઈ જશે. ના, એટલે આપણે બદલાઈ ગયા એટલે આપણે નો ઓબ્જેક્શન થઈ ગયું, એટલે આપણને હેરાનગતિ મટી ગઈ. બરાબર, આપણે હેરાનગતિ મટી ગઈ, એની અસર એને આવશે ધીરે ધીરે. એટલે હવે આપણે રિયલ પ્રેમનું જે સામ્રાજ્ય છે ને એમાં એન્ટ્રી કરી. એટલે આ પ્રેમનું તત્વ છે એને સ્પર્શ કરશે. ઓમાં હજી પ્રેમને અટકાવતું હતું પરિબળ, હવે પ્રેમનું પરિબળ છે એ અટકાવશે નહીં. એટલે તમે એક તમારું આખું બીંગ છે એ પ્રેમના રાજ્યની અંદર એન્ટ્રી મારી, જેટલા અંશમાં મારી એટલે